आज वसंत पंचमी मनाई जा रही है, जिसके मद्देनजर महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स पर सरस्वती वंदना की गई थी। आज वसंत पंचमी है। वसंत पंचमी यानी कि विद्या की देवी, ज्ञान की देवी माँ सरस्वती का प्रादुर्भावना दिवस। ऐसे में वसंत पंचमी मनाते हुए आज जगह जगह पर कई तरह के आयोजन करवाए जा रहे हैं। तब वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी की परफॉर्मिंग आर्ट्स फैकल्टी पर शिक्षकों और छात्रों की ओर से सरस्वती देवी की वंदना की गई थी। इसके साथ ही उपस्थित सभी की ओर से मां सरस्वती की प्रार्थना करते हुए वसंत पंचमी मनाई गई थी। सुख, समृद्धि, आनंद, उल्लास અને ઉર્જાનો એક અવસર છે। આ ઋતુ એના માટે શ્રેષ્ઠ ગણાય છે। શરદ ઋતુ સ્વાસ્થ્ય માટે થોડું નેગેટિવ માનવામાં આવે છે, કારણ કે વાતાવરણમાં એ પ્રકારનું એક પરિસ્થિતિ હોય છે। વસંત ઋતુમાં નિશ્ચય કરેલા બધા જ કાર્યો તમને સફળતા અપાવે છે, અને ખાસ કરીને પંચમીના દિવસે, જે દિવસે માં સરસ્વતીનું પૃથ્વીલોક પર અવતરણ થયું એવું કહેવાય છે, એ દિવસે તમે કરેલા બધા જ સંકલ્પ સિદ્ધિ તરફ તમને લઈ જાય છે। માં સરસ્વતી એ વિદ્યાદાત્રી છે, જ્ઞાનદાત્રી છે, અને કલાની જેને કહેવાય માતા છે, આશીર્વાદ આપનારી એક દેવી સ્વરૂપ, ભગવાનની જેને કહેવાય સ્વરૂપ છે। અને એમની સાધના કરવાથી તમારી કળામાં પણ ઉત્કર્ષ થાય, તમારી પ્રગતિ થાય। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે કોઈ પણ ઉત્સવને અમે એક અવસર તરીકે પલટીએ છીએ, અને એનો ઉપયોગ કરીને આઉટડોર ટીચિંગ લર્નિંગ કેવી રીતે થઈ શકે એ રીતે અમે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। મા સરસ્વતીના અવતરણ દિવસે માતા સરસ્વતીની જે રચનાઓ છે શાસ્ત્રીય સંગીતમાં, એ અમે વિદ્યાર્થીઓને શીખવાડીશું। એ બહાને શિક્ષકોએ પણ પોતે ભણેલી રચનાઓ યાદ કરીને વિદ્યાર્થીઓને શીખવાડવાનો એક અવસર એ મેળવી ચૂક્યા છે, અને આજે વિદ્યાર્થીઓ એ માધ્યમથી અનુગ્રહિત થશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।